તો કેમ છો મારી બ્લેક નામ સ્વાગત છે તમારું મારી ચેનલ બ્લેક હન્ટ કેમેરો પર. તો આજની વિડિયોમાં આપણે રમવા જઈ રહ્યા છીએ ફરીથી ગ્રેન્ડ ક્રિમિનલ ઓનલાઈન. તો ભાઈ આપણે આના પહેલા વિડિયોમાં આપણે અહીંની વાતો સાંભળતા હતા. હવે આપણે આનો ટાઈમ આવી ચૂક્યો છે અહીંને મારવાનો, કેમ કે અહીંને આપણી ગાડી ચોરી હતી. હવે આપણે આનો બદલો લેશું. પહેલા ત્રણેને મારી નાખી, હવે આપણે આપણી કાર ગોતશું. અહીં ગયા 1 2 3 ખતમ. એક ખતમ થઈ ગયો, બીજાને 2 હાલો 2 થઈ ગયા અને એક ત્રીજો खत्म. त्रण खत्म भाई साहब. चलो फटाफट कार में बेजा यार. पुलिस लाने पर से मार्टिन से बर्लिन. मार्टिन तो આપણું નામ છે યાર, બર્લિન નું નામ છે ભાઈ. બર્લિન ભાઈ બેસી જાઓ. ક્યાં ગયા? અહીં બાજુ જઈ ફટાફટ. એમ કસ્ટેલાનો પણ ફોન આવેલો હતો. મેં કસ્ટેલાને ફોન કરી વાત કરી, શું કહેશે. કસ્ટેલા કણે જવું પડશે. ફોન નથી તોડાય, આપણે કામ કરી ઓફિસ પડાય કસ્ટેલાથી વાત કરતા શું કહેશે. તો ભાઈ આપણે કાફી ટાઈમ ડ્રાઈવ કરતા કરતા આપણે ઓફિસ પર પહોંચી ચૂક્યા છીએ. કસ્ટેલાની ઓફિસ પર જઈ ફટાફટ ઊભી રાખી જોઈ કસ્ટેલા વાત કરી. કસ્ટેલા શું કહેવા માંગે છે યાર, ફોન આવેલો હતો. આપણે ફેન્ટમ 11 ચોરી થઈ ગઈ છે અને કાંક તો કાંઈ ઉપાય તો કરવો પડે ને ભાઈ, ગોતવી પડશે યાર. આપણે બર્લિને ગિફ્ટ કરેલ છે યાર, પહેલી કાર આપણે બર્લિને ગિફ્ટ કરેલ છે યાર. એમ ખોવાઈ જશે તો કેમ ચાલશે. કસ્ટેલાથી વાત કરી શું કહેવા માંગે છે કસ્ટેલા. અરે કસ્ટેલા કેસે હો ભૈયાજી. તો ભાઈઓ કસ્ટેલાથી વાત થઈ જોઈએ. કસ્ટેલા એમ કહે છે કે બારેથી અત્યારે 2 ટ્રક આવવાના છે, એમાં એ વીઆઈપી ગેંગના જ છે 2 ટ્રક. કે એમાં તમારી કાર હોઈ શકે. તમે આપણે ફટાફટ જવું પડશે 2 ટ્રકને પકડવા, કેમ કે એક ટ્રક અત્યારે સવારના આવવાનો છે ને એક રાતના આવવાનો છે. આજ સવારે આવશે, કયો રાતે આવશે ખબર નથી. ફટાફટ આપણે કસ્ટેલા જે લોકેશન આપી છે એમાં પહોંચી જાય. જોયું ટ્રક મળે છે નથી મળતા. આપણે મસ્ત યાર કાર લઈ લીધી છે કોકની, રેન્જર કેમન. ભાઈ સાહેબ કાંઈ વાંધો નહીં, તમે તમારે આવી જાય ફટાફટ. લોકેશન ઘણી આગી નથી યાર, બ્રિજની છે. હવે બાજુ બ્રિજ છે ને એની જ લોકેશન છે. જાય ફટાફટ. તો ભાઈ આપણે કસ્ટેલાને દીધી હોય લોકેશન પર પહોંચી ચૂક્યા છીએ. અહીંયા જોઈ શકો છો તમે, આપણે અહીંયાથી ટ્રક આવશે 2, પણ આજ રાતે આવશે કાલ સવારે આવશે કાંઈ ખબર નથી. તો આપણે હવે સવાર થવાની વાટ જોવી પડશે, કાલ રાતે પણ આવી શકે. જોઈ ફટાફટ ક્યારે આવે છે ટ્રક. તો ભાઈઓ આપણે આખી રાત વાટ જોઈ, કોઈ ટ્રક આવ્યો નથી. તો સવાર પડી ગઈ, હવે તો એક ફાઇનલ ટ્રક આવવો પડે યાર. આખી રાત આપણે અહીંયા જ બેઠા હતા કાર લઈને યાર, કાંઈ ખાધું નથી પીધું નથી. જોઈએ આપણે કાર છે આપણે ફેન્ટમ 11 સારું યાર. જોઈ શકો છો હવે આજ તો આવી જવી પડે શાયદ યાર. કસ્ટેલા કીધું હતું કે સવારે આવશે ને સાંજે આવશે. કાલ સાંજે ના આવે, આજ સવારે તો એક ટ્રક આવે છે યાર. જોઈએ ફટાફટ. આ શું? આ તો ભાઈ યાર ગીત વગાડતો જાય યાર. શોખીન માણસ, આપણે ફટાફટ એનો પીછો કરી યાર. મસ્ત માણસ યાર, એકદમ સોંગ ચાલુ કરીને જાય છે. ફટાફટ પીછો કરીને જોઈએ યાર. કસ્ટેલાનો ફોન આવે છે પણ વાહે ઉપાડશો આપણે. અને પહેલાં એનો પીછો કરીને યાર ક્યાં જાય છે એની લોકેશન. કસ્ટેલા ચોખ્ખું કીધું હતું એને પીછો કરો, જ્યાં ટ્રક રાખે આપણે ટ્રક લઈ લેવાનો છે. કોઈને મારવાનું નથી, કોઈને ખૂન ખરાબા કરવાના થતા નથી. આપણે માંથી ડાયરેક્ટ ટ્રક લેવાનો છે ભાઈ, બીજું કાંઈ નથી કરવાનું. તો ભાઈ આપણે ટ્રકના પાછળ આવી ચૂક્યા છીએ. જોઈ શકો છો ટ્રક અહીંયા પાર્ક થવાનો છે શાયદ. અહીંયા આપણે ધીરે ધીરે કરી આગળ જઈએ. ટ્રકના માલિકને ખબર ન પડી પડે, ટ્રકનો જે ડ્રાઈવરને ખબર ન પડી પડે આપણે પીછો કરી છીએ. આપણે કાંઈ ખોટી ઉતાવળ નથી કરવાની, પાર્ક કરવા દો આરામથી. વાંહે આપણે જાશું પાછા જતા રહી ફરી. જોઈ શકો છો બાકી તમે એકદમ ખતરનાક તરીકેથી ભાઈ આરામથી અહીંયા પાર્ક કરી નાખી કાર. અહીંયા કરી નાખી, આગળ બેરિકેડ ના આગળ કરી નાખી. જો ક્યાં કરી કાર આપણી પાર્ક. યાર આગળ પાણી છે, લસકી જશે કાર. હેન્ડ બ્રેક છે એની કારમાં, એટલે અહીંયા તો નહીં મેં આવે યાર. ફરીને આપણે આ જે છે ને બાજુમાં પાર્ક કરવું પડશે ભાઈ સાહેબ. આના ઉપર ટ્રાય કરી ના, આના ઉપર એક નહીં રહે યાર. આના ઉપર ફિસલી જાય છે કામ. પાછું પાણી છે ને સ્લોપ છે યાર, ફિસલવાની સેજ કાર. એમાં કારને વાગતું છે નહીં ભાઈ. કાંઈ વાંધો નહીં, આપણે આમથી આમ ફરીને રાખી દઈએ ને યાર. કાંઈ ઉતાવળ તો છે નહીં. આપણે ટ્રકવાળા પાર્ક કરીને ગયો સાહેબ, નથી કર્યો. વાંધો ને આપણે અહીંયા રાખી આરામથી હાલે ઉતરી. 4-5 જણા હશે ને મારવા પડશે યાર. આપણે ખૂન ખરાબ નહોતો કરવો પડશે. 5-6 જણા ઊભા જ છે ઓલરેડી, આપણે મારવો જ પડશે. વીઆઈપી ગેંગના યાર માણસ છે બધા, મારવો જ પડશે ને યાર. આપણો ચહેરો જોઈ જશે તો યાર વાહે આપણને ગોતો આવશે. આપણે આરામથી ડબલ્યુથી માર નાખી. ક્યાં ગયો એ દેખાય સામે જોવો હે ને બાકી. આરામથી માર નાખી, કાંઈ ખોટી કાંઈ કરવી નથી આપણે એને મારવામાં. ઉપર નહીં યાર, નીચે મારવાના છે. ઉપર ફાયરિંગ થઈ જાય યાર, હમણાં એને ખબર પડી જાય. એરા જો 2 બંદા આરામથી, એકને માર નાખી આરામથી. 1 2 3 ખતમ. બીજોને ખબર પડી ગઈ, બીજાને 2 લઈ લીધા છે આરામથી. પણ શાયદ 5-6 બંદા હતા. જઈએ આપણે ધીરે ધીરે આગળ જઈએ કેટલા છે જોઈ. अब જોયા હતા 5 કે 6 બંદા છે, પણ જઈ કાંઈ વાંધો નહીં. ધીરે ધીરે કરતા આગળ પહોંચી જાય. ધીરે ધીરે જાવ, ખોટી ગાય નથી કરી. એ આવશે સામે તૈયાર વડવા. કેમ આપણે 2 બંદાને માર્યા છે, આપણે નથી માર્યા હે. વાંધો નહીં, ધીરે ધીરે કરીને પહોંચી. હું ટ્રક ઊભો છે, ટ્રક લઈને આપણે જવાનું છે. ટ્રક ચૂપચાપ ચોરી કરવાનો હતો પણ હીરા જો હે ને 2ને ખબર નથી પડી યાર. આપણે આ 2ને માર નાખી, 2ને ખબર નથી.
એક ગયો, બીજો આવી ગયો, બચી ગયો, જસ્ટ મિસ થઈ ગયો. એને કદાચ આરામથી હેડશોટ હતો. આરામથી કોઈ ખોટી કાંઈ નથી કર્યું. ખતમ માલો. 4 જણાને આપણે મારી નાખે છે ત્યારમાં જ. જોઈ શકો છો. બાકી તમે આ રાજી બે ટોટલ 6 જણા હતા. આમ શું 6 જણા જોઈએ તો આપણે કાર લઈને છેટ આવ્યા હતા ને યાર. જોઈશું M4 ની M249 કાઢવી પડે ભાઈ. એક ખતમ, એક લાસ્ટ ખતમ. ચાલો 6 બંદા ક્લિયર થઈ ચૂક્યા છે. સાહેબ છે નહીં, આગળ જઈને ચેક કરી લઈએ એકવાર. આપણે આપણું ટ્રક લઈને ફટાફટ નીકળી. તો એ ટ્રકમાં શું છે, કાર કઈ છે, આપણી છે કે નહીં છે. ચાલો કોઈ નથી જોતું, ફટાફટ આપણે ટ્રક લઈને પહોંચી યાર. ખબર પડે પોલીસવાળા આવી જાય. હમણાં તમે 6 બંદાને માર્યા છે ને, પોલીસવાળા આવી શકે, VIP ગેંગના માણસ પણ આવી શકે. એને ફોન કરી દીધા હો ને અત્યારે બધા. પહેલાં તો આપણે ફટાફટ આ કાર લઈને, કાર નહીં ટ્રક છે આપણું, ટ્રક લઈને બર્લિનના ઘરે જઈએ કે કસ્ટેલાએ ફોન કરી દીધો છે. કસ્ટેલા પણ પહોંચતો હશે કેમ કે આ ટ્રકના પાછળ જે દરવાજા લાગેલ છે એમાં પાસવર્ડ છે. એ કસ્ટેલા સિવાય કોઈ ક્રેક નહીં કરી શકે. તો ફટાફટ આ બર્લિનના ઘરે જઈ, હું કસ્ટેલા આવશે એમાં ક્રેક કરશે, એમાં જોશે આના અંદર કઈ કાર છે, આપણી કાર છે કેની કાર છે. હજી એક ટ્રક લેવા જવાનું છે ને આપણે. તો આપણે ફટાફટ એને પાર્ક કરી. તો ભાઈ આપણે કાફી ટાઈમ ડ્રાઈવ કરતા કરતા બર્લિનના ઘરે પહોંચી ચૂક્યા છીએ. જોઈને બર્લિનને ફોન કરી કે આપણે અત્યારે તો અહીંયા પાર્ક કરી નાખીને આગળ રખાય નહીં કે ચોરીનો ટ્રક છે, હમણાં આવી જશે VIP ગેંગના માણસ ટ્રક ગોતતા ગોતતા. ફટાફટ અહીંયા ઊભી રાખીને જોઈએ બર્લિનની વાટ જોઈ શું કહેશે બર્લિન. 2 hours later. તો ભાઈ આપણે કાફી ટાઈમ વેઇટ કરીને બર્લિનનો ફોન આવી ચૂક્યો છે. ભાઈ તમે આગળ આવી જાઓ, કાંઈ વાંધો નહીં, પાછળ ન રહ્યો ઘરના. આપણે આપણે આગળ યાર જોઈએ બર્લિન શું કહેશે. આપણે ટ્રક દઈ જ દેવાનો છે, કહેવાનું કહેશે જ ભાઈ. બર્લિન આ રોબો જો એની કાર લઈને મસ્ત ઊભો છે. અહીંયા પાર્ક કરી ફટાફટ. અરે આરામથી પાર્ક કરી દે યાર, મસ્ત રીતે એકદમ આપણી કાર છે અંદર ભાઈ. કાંઈ વાંધો નહીં, બસ પાર્ક થઈ ગયો છે. આપણે ઉતરી જઈએ હવે. જોઈએ બર્લિનથી વાત કરી. બર્લિન કે ભાઈ તું ટ્રક લઈને નીકળ હવે અહીંયા ભાઈ. અહીંયા બર્લિન ભાઈ આ જાઈએ ઇધર આવ યાર. બર્લિનથી વાત કરી જોઈએ ભાઈ ફટાફટ તું ટ્રક લઈને નીકળ. તમે પાસવર્ડ ક્રેક કરો. તું ને કસ્ટેલા ત્યાંથી બીજો ટ્રક લેતા બ્લુ કલરનો. આપણે જઈએ યાર. એ ચાલો બેસી ગયો છે ટ્રકમાં. આપણે જોઈએ કાર મળે તો પોલીસવાળાની કાર છે ન લેવાય. અરે અત્યારે પોલીસથી જ ભાગી છે ને પોલીસવાળાની કાર લેશું તો કેમ મેળ આવશે. એમાં તો આ કાર જાય છે આપણે આનો પીછો કરી મળી જાય તો. આપણી કાર તો ચોરી થઈ ગઈ ને યાર. જોઈએ ફટાફટ ઊભી રહે ભાઈ ને બંદૂક ન વાપરી પણ મેં કીધું પાછળની પોલીસની કાર હતી જ તરત આવી જશે. ચલો કાર આપણને મળી ગઈ છે. ફટાફટ આપણે જઈએ બીજા સેમ જ લોકેશન ઉપર આવશે બીજો ટ્રક. હવે રાત થઈ ગઈ છે, આજ રાતે આવવું પડે. હવે જોઈએ ફટાફટ તો આપણે પહેલાં તો યાર લોકેશન ઉપર પહોંચી જઈએ જ્યાં ટ્રક આવવાનો છે. ભાઈ આપણે લોકેશન પર પહોંચી ચૂક્યા છીએ. જોઈ શકો છો રાત પણ થઈ ચૂકી છે. ટ્રક પણ આવી ગયો છે. જોઈ શકો છો મસ્ત બ્લુ કલરનો ટ્રક. ક્યાં આપતો ઓ લાલ ને આ બ્લુ. ફટાફટ ઓ લાલ પરી હતી આ બ્લુ પરી છે. ટ્રક તો એકદમ ધીરે ધીરે ચાલે છે, કાંઈ વાંધો નહીં. જેમ આગળ જવા દો, મને ખબર ના પડી આપણે એને પીછો કરીશી. હવે કઈ લોકેશન ઉપર જાય છે. આના પહેલાં તો યાર ગયા તો હું જવું પડે શાયદ. તો બાકી જોઈએ હવે લોકેશન બીજી છે યાર એની. ફટાફટ એને આગળ જવા દો યાર. આપણે ધીરે ધીરે કંઈ પીછો કરશું, કાંઈ આપણે ખોટી કાંઈ કરવી નથી. ફટાફટ ક્યાં જાય છે આજુ કે ખોટો યાર એની જગ્યા છે, લોકેશન ખોટી છે ભાઈ. આજુ કે તને યાર જંકિયાર્ડ ગણે આવી ગયો ભાઈ. જંકિયાર્ડ ગણે પાર્ક કરીને ભાગી ચૂક્યો છે. આપણે આરામથી જાય, કાંઈ નથી કરવી. ધીરે ધીરે ગાડીને આપણે પહોંચી જાય ને યાર. એ રહ્યો એ સામે ટ્રક પાર્ક કરી દીધો છે. ડ્રાઈવર નીકળી ગયો. ફટાફટ એ ટ્રક લઈને જાય બર્લિનના ઘરે. બે ટ્રક છે યાર, ગ્રે કલરનો છે, એક બ્લુ કલરનો છે. આપણો ટ્રક તો બ્લુ કલરનો જ છે. એ પોલીસની પડી જાય આરામથી. કાંઈ ખબર પડે હમણાં આપણે પોલીસવાળા જાલી જેલમાં નાખી દે. એમાં તો નહીં કોઈ દેખાતું નથી આજુબાજુ, આગતું તો કોઈ નથી. એ ફટાફટ ટ્રક લઈ લે યાર. આ બાજુ જોઈ પાછળ ખબર નહીં પાછળ એવો કાંઈ નક્કી નક્કી ભાઈ. આ VIP ગેંગના માણસો. ફટાફટ બેસી જઈએ આપણે યાર જંકયાર્ડના સામે. આપણે સવારે જંકયાર્ડમાં જ હતા યાર. આપણે એની વાટ જોતા હતા ને ભાઈ. VIP ગેંગના માણસને આપણે 3 માણસને મારેલ હતા. ફટાફટ તો આપણે આપણો ટ્રક મળી ચૂક્યો છે બ્લુ કલરનો. 2 ટ્રક આપણે લઈ લીધા છે. તો આપણે ફટાફટ આરામથી યાર હમણાં ઠોકાઈ જાત ભાઈ. ફટાફટ તો આપણે પહેલાં તો બર્લિનના ઘરે જઈએ. બર્લિન દઈએ ભાઈ. તું પાસવર્ડ ખોલો યાર. તમે તું ને કસ્ટેલા મળીને ફટાફટ બર્લિનના ઘરે જાય. તો ભાઈ આપણે કાફી ડ્રાઈવ કરતા કરતા બર્લિનના ઘરે આવી ચૂક્યા છે. હવે આપણે ટ્રક આપણો આગળ જ પાર્ક કરશું ભાઈ. તમે બર્લિન આવશે હમણાં લઈ જશે. એકદમ પ્રોપર પાર્ક કરી દઈ કે બર્લિનને એવું લાગુ ન પડે. અહીંયા ડાક સીધો થઈને નીકળી શકે ને યાર. ખોટે યુટર્ન ન લેવો પડે. આપણે જોઈ શકો છો મસ્ત એકદમ ઉતરી જાય. બર્લિન આવી ચૂક્યો છે. વાત કરી બર્લિનને કંઈ ભાઈ તો આ ટ્રક લઈને તમે જાઓ પાછા જ્યાં લાલ ટ્રક રાખ્યો હું જ રાખો. તો નહીં આપણે ફટાફટ કાર ગોતવી પડશે. કાર દેખાતી નથી કોઈ. આ શું બર્લિન તેનો ટ્રક લઈને નીકળી ગયો. એની કાર છે લઈને જવા આપણાથી. અહીંયા બીજી કાર આવી ને યાર. ખરે છે કારની કમી નથી યાર સન આઈલેન્ડમાં. એમાં તો નહીં રીજો કાર આરામથી જાય. ફાયરિંગ કરવી નથી ખોટી. પોલીસવાળા આવી જશે. આપણે અત્યારે અમે વોન્ટેડ છે અહીંયા પડી જવો કાર છે. મસ્ત પાર્ક થયેલી પડી છે. ચૂપચાપ ચોરી કરી લી, કોને કાંઈ ખબર પડવાની નથી.
2 ટ્રક આપણે દઈ દીધા કેમ કે 2 દિનથી લગાતાર ડે નાઇટ આપણે જાગી છીએ. આપણે આપણા ઘરે જઈ કસ્ટિલાને ફોન આવ્યો તો કસ્ટિલા કે એ બી આપ તમે ઘરે જાવ કે હું 2 ટ્રક ખોલી કે ને ક્રેક કરતા આરામથી 2 દિન તો આરામથી ચાલી જશે કેમ કે પાસવર્ડ વાળા છે ને ભાઈ. અને કદાચ પાસવર્ડ ક્રેક કરતા ફોરવર્ડ થઈ જાય 3 વાર તો ટ્રક બ્લાસ્ટ થઈ જશે 2 ટ્રક. એટલે થોડું આરામથી યાર ખોલવો પડશે ને ભાઈ. અંદર કાર છે એક ટ્રકમાં શું છે ખબર નહીં. આપણે આપણા ઘરે પહોંચી ચૂક્યા છે. ઉપર જઈ આપણે ઉપર આવી ચૂક્યા છે. જોઈ શકો છો તમે મસ્ત એકદમ. ત્યાં યાર અંદર આપણે સોફા બફોર બેહી ઘર નાનકડું જ છે યાર, અપાર્ટમેન્ટ છે, ઘણું મોટું ઘર છે. અહીં જોઈ શકો છો મસ્ત નાનકડું કિચન છે, બાથરૂમ છે. ટીવી ચાલુ પડી છે ભાઈ, ટીવી બંધ કરો. સબસે પહેલા તો ટીવી બંધ કીજીએ. આપણે આ ઘરમાં હોતા અંદર ટીવી કોણ ચાલુ કરે નથી ખબર. જો અહીં આપણે ફટાફટ આપીએ મસ્ત એકદમ ડ્રિંક પી હા જઈ આરામથી સોફા ઉપર બેસીને આરામ કરી મસ્ત ડ્રિંક પી લીધી છે. મસ્ત સોફા ઉપર બેસી અરે બસ પરફેક્ટ જોઈ શકો છો. તો બોલો આપણે આજની આ વિડીયો અહીં જ અંત કરીએ. વિડીયો જેને સારી લાગી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. મળી બીજા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા અને બાય બાય.